गुजरात में दारूबंदी है छतां दारू गमे त्या मळे 5 मिनिट में होम डिलीवरी थाय कि हम गुजरात के किसान हैं। अरे हम गुजरात के किसान हैं, प्यार से मांगो जान हाजिर, वरना आंदोलन से इतिहास लिखना भी हमें आता है। खेतों का पानी जब मेरे किसान की आंख पे आता है तब समझ लेना सत्ता के जाने का समय आ जाता है। हमें आ भाजप थी डरवाना नहीं, हमें आ भाजप थी झुकवाना नहीं। આમ આદમી પાર્ટીએ ખેડૂત બચાવ યાત્રાનું સમાપન ગાંધીનગરમાં કર્યું ત્યારે એનો મુખ્ય ચહેરો એટલે પોસ્ટર બોય તરીકે પ્રવીણ રામને પ્રમુખતાથી આગળ કરવામાં આવ્યા હતા। પ્રવીણ રામ પણ સમગ્ર યાત્રામાં ખેડૂતોની વાત કરી, પોતાના ઉપર વીતેલી 108 દિવસ જે તેઓ જેલમાં રહ્યા તેની વાત કરી અને ખાસ કરીને છેલ્લી સભામાં તેઓ શાયરાના અંદાજમાં પણ દેખાયા। નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ, સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં। આવો સાંભળીએ પ્રવીણ રામે આ મંચથી એટલે કે આમ આદમી પાર્ટીના મંચથી સરકારને શું ચીમકી આપી। बोलो भारत माता की, बोलो भारत माता की, जय जवान, जय जवान। परिवर्तन लाओ, किसान बचाओ यात्रा 24 तारीख थी सोमनाथ दादाना चरणों माथी शुरू थई અને આજે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાંથી પસાર થતા થતા આજે ગાંધીનગરની આ ભૂમિ ઉપર આવી છે અને આ ગાંધીનગરની ભૂમિ ઉપર આ યાત્રાનું આજે સમાપન થવા જઈ રહ્યું છે અને આ સમાપનની અંદર આપણા નેતા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી માનનીય અરવિંદ કેજરીવાલજીની ઉપસ્થિતિમાં યાત્રાનું સમાપન થવાનું છે। ત્યારે હું ગુજરાતના તમામ ખેડૂતોને હાર્દિક અભિનંદન પણ પાઠવું છું કે આ યાત્રાના માધ્યમથી ગુજરાતમાં ખેડૂતોની ક્રાંતિની શરૂઆત થઈ છે। મંચ પર ઉપસ્થિત થોડી ક્ષણોમાં ઈશુદાનભાઈ પણ આવવાના છે। મંચ ઉપર ઉપસ્થિત માનનીય ગોપાલભાઈ એ અત્યારે એક કાર્યકરની જેમ કામ કરી રહ્યા છે એવા ગોપાલભાઈ, સાથે સાથે ચેતરભાઈ હોય, મનોજભાઈ સોરઠિયા હોય, આપણે જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવા હોય, બ્રિજરાજભાઈ હોય અને મંચસ્થ તમામ રાજુભાઈ હોય, યુવરાજભાઈ હોય, સામતભાઈ હોય, તમામ લોકો મંચસ્થ મહાનુભાવો, કદાચ કોઈના નામ રહી જાય તો રમેશભાઈ, તમામ લોકો ઉપસ્થિત અહીંયા છે, એમનો આભાર માનું છું। પણ મહત્વની વાત એ છે, મહત્વની ચર્ચા એ છે મિત્રો કે 24 તારીખથી આ યાત્રા સોમનાથથી સોમનાથ દાદાના ચરણોમાંથી નીકળી, એમના આશીર્વાદ લઈને નીકળી, ત્યાંથી પોરબંદર મહાત્મા ગાંધીની કર્મભૂમિમાં એમના આશીર્વાદ લઈને નીકળી, ત્યાંથી દ્વારકાધીશની ભૂમિમાં દ્વારકાધીશના આશીર્વાદ લઈને, ત્યાંથી ચોટીલામાં ચામુંડમાના આશીર્વાદ લઈને અને તમામ જિલ્લાઓમાં ફરતી ફરતી આજે ગાંધીનગર તમારી વચ્ચે અહીંયા અમે ઉપસ્થિત થયા છે। આ યાત્રા દરમિયાન મને આનંદ છે કે 108 દિવસની ખેડૂતો માટે લાંબી જેલ કાપીને આવ્યા બાદ મને મારા ગુજરાતના ખેડૂતોમાં ચરણોમાં જવાનો મને મોકો મળ્યો છે, એમના આશીર્વાદ લેવાનો મને મોકો મળ્યો છે। ત્યારે મને યાત્રા દરમિયાન નાની નાની દીકરીઓએ મારા દુખણા લીધા, મોટી માતાઓ અને બહેનોએ મને આશીર્વાદ આપ્યા, વડીલોએ મને આશીર્વાદ આપ્યા અને ઘણા બધા ગામમાં નાની નાની દીકરીઓએ ઓવારણા લઈને મને આશીર્વાદ આપ્યા છે। ત્યારે હું ચોક્કસથી એટલું કહી શકું કે આ ગુજરાતની નાની દીકરીઓએ જ્યારે ઓવારણા લીધા છે ત્યારે આ ભાજપ સંતલતની તાકાત નથી કે હવે આપણી સામે લડી શકે, આમ આદમી પાર્ટી સામે લડી શકે કે પ્રવીણ રામ કે અન્ય કોઈ નેતા સામે લડી શકે। અનેક ખેડૂતોના પ્રશ્નો અમારી સમક્ષ આવ્યા છે, સિંચાઈના પાણીના પ્રશ્નો ખેડૂતોએ આ યાત્રા દરમિયાન રજૂ કર્યા, હાઈ ટેન્શન લાઇનના પ્રશ્નો યાત્રા દરમિયાન ખેડૂતોએ રજૂ કર્યા,
સુરેન્દ્રનગર જિલ્લાની અંદર અમુક અમુક ગામમાં પીવાનું પાણી નથી મળતું, સમયસર ખાતર નથી મળતું. ગુજરાતમાં દારૂબંધી છે છતાં દારૂ ગમે ત્યાં મળે, 5 મિનિટમાં હોમ ડિલિવરી થાય. પણ મારા ગુજરાતમાં પીવાનું પાણી ન મળે, ખાતર ન મળે. આ બધા પ્રશ્નો અમને યાત્રા દરમિયાન જાણવા મળ્યા. વિધાનસભાની અંદર 4 લાખ બજેટની અંદર, 4 લાખ કરોડના બજેટની અંદર માત્ર 24,000 કરોડનું બજેટ ખેડૂતો માટે ફાળવવામાં આવ્યું. માનની હેમંતભાઈ ખવા ટ્રેક્ટર લઈને ત્યાં પહોંચ્યા, ખેડૂતોની માંગ રજૂ કરી. ખેડૂતોને બજેટમાં કંઈ નથી મળ્યું એનો સાંકેતિક વિરોધ નોંધાયો. માનની ગોપાલભાઈએ સિંચાઈના પાણીની બાબતમાં વિધાનસભાની અંદર પ્રશ્નોમાં જાણવા મળ્યું કે સિંચાઈના ડેમો ખેડૂતો માટે બનાવેલા છે, પણ મોટા ભાગનું પાણી ઉદ્યોગોને આપવામાં આવે છે. માનનીય ચેતરભાઈ અવાજ ઉઠાવી રહ્યા છે વિધાનસભાની અંદર. ત્યારે બધા પ્રશ્નો મને જે જાણવા મળ્યા છે, સમજવા મળ્યા છે, અને આજે એ તમામ પ્રશ્નોને લઈને ગાંધીનગર આવ્યા છે. ત્યારે અહીંયાથી ગાંધીનગરની ભૂમિમાં અહીંયાથી સરકારને કહેવા માંગુ છું, એક શાયરીના સ્વરૂપમાં કહેવા માંગુ છું कि हम गुजरात के किसान हैं, अरे हम गुजरात के किसान हैं, प्यार से मांगो जान हाजिर, वरना आंदोलन से इतिहास लिखना भी हमें आता है, वरना आंदोलन से इतिहास लिखना भी हमें आता है. અને એટલા માટે 108 દિવસની જેલવાસ બાદ પણ તમારી વચ્ચે સાહેબ આ યાત્રા લઈને નીકળ્યા છે. મારી સાથે યાત્રામાં મનોજભાઈ અને ઈશુદાનભાઈ સતત જોડાયેલા રહ્યા, બ્રિજરાજભાઈ યાત્રામાં જોડાયેલા રહ્યા. એ તમામનો હું આભાર માનું છું. એક વાત મારે તમારી સમક્ષ એ કરવી છે કે આપણા બધાના નેતા માનની અરવિંદજી ઉપર જે ખોટા કેસો કરવામાં આવ્યા, ખોટી રીતે જેલમાં નાખવામાં આવ્યા, લિકર પોલિસીની અંદર 6 મહિના સુધી મુખ્યમંત્રીને જેલમાં જવું પડે, એની અંદર પણ હમણાં તાજેતરની અંદર કોર્ટે આદેશ આપ્યો છે અને એમને નિર્દોષ જાહેર કર્યા છે. ત્યારે સાહેબ આપણા માટે ઉત્સવનો પ્રસંગ છે, આપણા માટે દિવાળી છે, અને આ દેશમાં એક પ્રસ્થાપિત થઈ ગયું છે કે માનનીય અરવિંદ કેજરીવાલજી ઈમાનદાર હતા અને ઈમાનદાર રહેશે. એ સૌથી મોટી વાત છે. પણ મારે તમારી સમક્ષ એક વાત મૂકવી છે. હળદરની અંદર જે મિત્રો ઘટના બની છે, તમે બધાએ વિડીયોના મારફત જોયું છે કે હળદરમાં શું થયું. હળદર કડદાકાંડની અંદર આંદોલન કરવા ગયા અને જે અમારી ઉપર અત્યાચાર થયો, ગુજરાતના ખેડૂતો ઉપર અત્યાચાર થયો, ગુજરાતના ખેડૂતો ઉપર લાઠી વરસાવવામાં આવી, એમને ઘરમાં ઘૂસીને મારવામાં આવ્યા, ખેડૂતોની સિચિયારો અમને સંભળાતી હતી, એમને જેલમાં નાખી દેવામાં આવ્યા. આ બધું અમે જોયું છે. મારા ગુજરાતના ખેડૂતની આંખમાં આંસુડા પણ અમે જોયા છે. ત્યારે હું આપને કહેવા માંગુ કે આ કામ જે બીજેપીની સરકારે કર્યું છે, હળદરની અંદર ખેડૂતોને હેરાન કરવાનું કામ કર્યું છે, ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરવાનું જે કામ કર્યું છે, ત્યારે એક શાયરીના સ્વરૂપમાં મારે તમારી સમક્ષ એક વાત રજૂ કરવી છે. આ શાયરી ચેતરભાઈ, હેમંતભાઈ મેં પોતે બનાવી છે. મેં પોતે શાયરી બનાવી છે કે હળદરમાં જે મેં જોયું છે, મેં ખેડૂતની આંખમાંથી આંસુ જોયા છે. હળદરમાં મેં હળદરની અંદર ખેડૂત ઉપર લાઠીચાર્જ થતો તો એ જોયો છે. મેં હળદરની અંદર આંસુ ગેસના ગોળા જે ખેડૂત ઉપર નાખવામાં આવતા હતા, એ મેં આ મારી નરી આંખે જોયા છે. ત્યારે એક રચના બનાવવાની મને ઈચ્છા થઈ અને મેં એક રચના બનાવી છે કે ખેતોं का पानी जब मेरे किसान की आंख में आता है, खेतों का पानी जब मेरे किसान की आंख में आता है, तब जब खेतों का पानी मेरे किसान की आंख में आता है, तब समझ लेना कि सरकार के जाने का समय आ जाता है. तब समझ लेना कि सरकार के जाने का समय आ जाता है. जब खेत की लकड़ी, जब खेत की लाठी मेरे किसान के पैर पे चलती है, जब खेत की लाठी मेरे किसान के पैर पे चलती है, तब ए सरकार तेरी सत्ता जलती है. ત્રીજી વાત કે जब
सरहद पे चलने वाले गोले मेरे किसान पे चलते हैं, जब सरहद पे चलने वाले गोले मेरे किसान पे चलते हैं, तब गुजरात के किसान आम आदमी पार्टी की ओर ढलते हैं। तब गुजरात के किसान आम आदमी पार्टी की ओर ढलते हैं। खेतों का पानी जब मेरे किसान की आंख पे आता है, तब समझ लेना सत्ता के जाने का समय आ जाता है। आ શાયરી મેં પોતે લિખતી પ્રવીણ રામ મેં પોતે બનાવી છે ખેડૂતો માટે। અને મહત્વની વાત એ છે, વાત એ તમને કહેવા માંગુ છું કે અત્યાચાર કર્યો, અમને જેલમાં નાખી દીધા, લાઠીઓ વરસાવી, અમને હેરાન કર્યા, યાતના આપી, પીડા આપી, એ પછી પણ જેલમાં બહાર આવીને અમે ઢીલા નથી પડ્યા। જેલમાં બહાર આવીને ખેડૂતો માટે, મારા ગુજરાતના ખેડૂતો માટે યાત્રા લઈને નીકળી ગયા છે અને યાત્રાનું સમાપન આજે ગાંધીનગરની ધરતીમાં છે। અમે આ ભાજપથી ડરવાના નથી, અમે આ ભાજપથી ઝૂકવાના નથી। 2012 ની અંદર મેં પોતે લડાઈ સ્ટાર્ટ કરેલી, જ્યારે નરેન્દ્ર મોદી સીએમ હતા ત્યારે હું મેડિકલ માફિયાઓની સામે પડેલો। મેડિકલ માફિયાઓના 6000 મેડિકલ બંધ કરાવેલા અને મારા ગુજરાતના 4000 યુવાનોને 20000 માં નોકરી અપાવેલી। એ પછી મેં ફિક્સ પગારના કર્મચારી, કોન્ટ્રાક્ટ કર્મચારી, આશા વર્કર બેન, આંગણવાડી બેન, એના માટે લડાઈ લડેલી અને ફિક્સ પગારના કર્મચારીઓને જેને 7800 પગાર હતો એનો 20000 અને જેનો 13500 હતો એનો 40000 પગાર કરાવેલો। આવા ગુજરાતના સર્વ સમાજના 3 થી 4 લાખ પરિવારોને ફાયદો થયેલો। ઇકોઝોન માટે 14 દિવસ ખેડૂતો માટે મેં મારા શરીરમાં એક પણ અન્નનો દાણો ન લીધેલો। 2016 માં ઘેરના ખેડૂતો માટે પદયાત્રા કરેલી। હળદરમાં ગુજરાતના ખેડૂતો માટે 108 દિવસની જેલ કાપેલી। ત્યારે હું સરકારને કહેવા માંગુ છું કે અમે આમ આદમી પાર્ટીના યોદ્ધા છે, તમારાથી ડરવાના નથી। તમારે થાય એટલા પથ્થર ફેંકો, તમારા પથ્થરની ચીડી બનાવીને ઉપર ચડીને તમને સત્તામાંથી હેઠા ન ઉતારી દઈએ તો યાદ રાખજો। આમ આદમી પાર્ટીના યોદ્ધા છે અરવિંદ કેજરીવાલ જે છે, તમે જેટલા પથ્થર ફેંકવા હોય ફેંકી દો, એની સીડી બનાવીને એમાં ઉપર ચડીને તમને સત્તામાંથી હેઠા ફેંકવાના છે। બોલો ફેંકવાના છે, હા કે ના? હવે છેલ્લી એક વાત કરીને મારી વાણીને વિરામ આપું છું, કારણ કે બધાને સાંભળવાના છે। ઘણાને એમ હતું કે તૂટી, માનની ગોપાલરાયજી આપણી વચ્ચે ઉપસ્થિત છે, તાળીઓના ગડગડાટથી વધાવો। છેલ્લી બે વાત મેં બધી સભાઓમાં કીધું છું ને આ પણ કહી દઉં કે ઘણાને એમ હતું કે આ તૂટીને બહાર આવ્યા છે, ત્યારે સંદેશ આપવા માંગુ છું મારા ગુજરાતના ખેડૂતોને કે અમે તૂટીને નહીં, જેલમાંથી તૈયાર થઈને બહાર આવ્યા છે। અમે જેલમાંથી ઉપાધિ લઈને નહીં, ઉર્જા લઈને બહાર આવ્યા છે। અમે જેલમાંથી નબળા બનીને નહીં, નીડર બનીને બહાર આવ્યા છે સાહેબ। અમે જેલમાંથી કઈ હારીને નહીં, અમે જેલમાંથી કઈ હારીને નહીં, મારા ગુજરાતના ખેડૂતને જીતાડીને બહાર આવ્યા છે સાહેબ। અને સત્તાના ડરથી ઘરે બેસી જવા માટે નહીં, સત્તાના ડરથી ઘરે બેસી જવા માટે નહીં, પણ માનની અરવિંદ કેજરીવાલજીના સૈનિક બની અને ગુજરાતના ખેડૂતો માટે લડાઈ લડવા બહાર આવ્યા છે સાહેબ। અને છેલ્લી વાત કે શરણાગતિ સ્વીકારીને નહીં, શાયર બનીને બહાર આવ્યા છે। અને એક છેલ્લી શાયરીથી મારી વાણીને વિરામ આપું છું કે હંગાमा खड़ा करना हमारा कोई मकसद नहीं, अरे हंगामा खड़ा करना हमारा कोई मकसद नहीं, हमारा मकसद तो है सूरत बदलनी चाहिए, हमारा मकसद तो है सूरत बदलनी चाहिए। गुजरात के हर गांव और हर गली में सिर्फ और सिर्फ किसान की बात चलनी चाहिए। गुजरात के हर गांव और हर गली में सिर्फ और सिर्फ आम आदमी पार्टी की बात चलनी चाहिए। अरे मेरे सीने से ना सही तो आपके सीने से, अरे मेरे सीने से ना सही तो आपके सीने से हो कहीं भी आग, किंतु आग जलनी चाहिए। એટલી જ વાત સાથે મારી વાણીને વિરામ આપું છું। આભાર। તમે આ બધા સમાપન સભાની અંદર ઉપસ્થિત રહ્યા એ બદલ તમારો આભાર માનું છું। મારા ગુજરાતના ખેડૂતોનો આભાર માનું છું, એના ચરણોમાં નતમસ્તક વંદન કરું છું। આમ આદમી પાર્ટીના નેતૃત્વનો આભાર માનું છું, કારણ કે જેલમાં ગયા
એ જેલમાં ગયા પછી સૌથી વધારે કોઈએ મદદ કરી હોય તો માનની અરવિંદ કેજરીવાલજીથી લઈ અને આખી આમ આદમી પાર્ટી અમને મદદ કરી છે બહાર કાઢવા માટે. એટલા માટે ગુજરાતના ખેડૂતો વતી માનની અરવિંદ કેજરીવાલજીનો અને પ્રદેશની આખી આમ આદમી પાર્ટીનો ટીમનો હું તહેદિલ આભાર માનીને મારી વાણીને વિરામ આપું છું. આભાર. બોલો ભારત માતા કી જય જવાન. પ્રવીણ રામને આ વાતથી આપ કેટલા સમજ છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.